હેલો મિત્રો, નમસ્કાર. એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, એની પહેલાં તમે ચેનલમાં જોડાણા છો તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મિત્રો, જે પોલીસ ઉમેદવારો છે એમને એનાલિસિસ કર્યું છે અને એના એનાલિસિસ કર્યા પછી એમને કેટલાક પ્રશ્નોની વાંધા અરજી કરી છે. જે આપણે 29 નંબરનો પ્રશ્ન છે, 46, 47, 48, 49 અને 50 સુધી જે અહીંયા પ્રશ્ન આપ્યા છે, તો એમાં જે પ્રશ્નો છે કુલ 1, 2, 3, 4, 5 અને 6, તો એમાં જોડણીનો ભાગ છે, બરાબર, છંદનો ભાગ છે. અને એ તમારે ખાસ કરીને સિલેબસની અંદર પૂછવામાં આવેલ ન હતો. જે આ પ્રશ્ન છે એ સિલેબસ બહારના છે અને સિલેબસ બહારના પ્રશ્નો હોવાને કારણે ઉમેદવારોને પણ તકલીફ પડી છે. તો મિત્રો, આ પ્રશ્ન રદ કરવાની વાત કરી છે, એની સામે વાંધા અરજી રજૂ કરી છે, બરાબર. તો આ પ્રશ્ન આપણા રદ થવાની સંભાવના છે 100%. પછી મિત્રો, એક બીજો પ્રશ્ન 108 નંબરનો જે આપણો હતો, GCERT ધોરણ 11માં પાઠ 5માં સ્પષ્ટ ઉલ્લેખ કે જૈન શબ્દ એ સંસ્કૃત શબ્દ જીન પરથી ઉતરી આવ્યો છે અને જીન પરથી ઉતરી આવ્યો છે એ જીન ઓપ્શનમાં નહીં, જેથી પ્રશ્ન રદ કરવા વિનંતી. હવે જે આ ખાસ વાત કરીએ કે જીન શબ્દ ઓપ્શનમાં આપેલો ન હતો અને ઓપ્શનમાં આપેલો ન હતો એટલે એને રદ કરવા માટેની ભલામણ છે. પછી 127 નંબરનો પ્રશ્ન છે, સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની ઓફિશિયલ વેબસાઇટ પર દર્શાવ્યું છે કે નર્મદાની મુખ્ય કેનાલની લંબાઈ ગુજરાત રાજસ્થાન બોર્ડર સુધીની કેટલી છે? 458 છે. જે માત્ર ગુજરાતમાં કેનાલની લંબાઈ થઈ રાજસ્થાનમાં 74 કિમી લંબાઈ છે, એ ઉમેરતા કુલ નર્મદાની લંબાઈ 532 કિમી છે અને પ્રશ્નમાં ક્યાંય ગુજરાતનો ઉલ્લેખ નહીં અને તેથી તમામ ઓપ્શન એના ખોટા છે. તો મિત્રો, વાંધા અરજી સામે આટલા પ્રશ્નો આપણી સમક્ષ આવ્યા છે. અને તમારા મગજની અંદર પણ કોઈ પ્રશ્ન હોય તો અમને કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અને એની પહેલાં મિત્રો, તમને વાત કરીએ કે ચેનલની અંદર તમે નવા હોય, આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. અને મિત્રો, તમારે પોલીસ કોન્સ્ટેબલની અંદર કેટલા પ્રશ્ન થાય છે, કુલ કેટલા સાચા પડે છે, એ કોમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.